બાલકૃષ્ણ લાલ કી જય। નાભાજી મહારાજ ગ્રંથ લખવા બેઠા છે ને બાલકૃષ્ણ બાલ ગોપાલ હૃદયમાં પ્રગટ થાય છે, દર્શન આપે છે। એ વખતે કહે છે, ઠાકુર મેં તમને યાદ નથી કર્યું, મેં ભક્તોને યાદ કર્યા છે। એ વખતે ઠાકોરજી સરસ જવાબ આપે છે કે નાભાજી મારાથી મોટો ભક્ત કયો હોય? આપ ભક્ત? હા। નરસિંહ મહેતાની હુંડી કોણે પૂરી? આપે પૂરી। કોણ સેવક થયું? આપ થયા। શકુબાઈના ઘેર વાસણ કપડાં અને ઘરકામ કોને કર્યા? આપે કર્યા। કોણ ભક્ત થયું? આપ થયા। મીરાબાઈનું ઝેર કોણે પીધું? આપે પીધું। કોણ સેવક થયું? આપ સેવક થયા। દ્રૌપદીના ચીર કોણે પૂર્યા? આપે પૂર્યા। પાંડવોની પાછળ પાછળ 12 વર્ષ વનમાં કોણ ચાલ્યું? આપ ચાલ્યા। તો સેવક કોણ થયું? આપ સેવક થયા। સબરીબાઈના એઠા બોર કોણે ગાધા? આપે ગાધા। વિદુરજીના ઘેર 56 પકવાન છોડી દુર્યોધન કી મેવા ત્યાગી, શાખ વિદુર ઘર પાયો। હરે કૃષ્ણ શાખ વિદુર ઘર પાયો। દુર્યોધનની મેવા ત્યાગી અને 56 પકવાન ત્યાગી વિદુરજીને ઘેર ભાજી કોણે ગાધી? આપે ગાધી। અર્જુન કે રથ, અર્જુનનો રથ કોણે હાંક્યો? પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો। કે હે નાભાજી મેં કોનો રથ હાંક્યો? મેં કોનું ગાડું ચલાવ્યું? મેં રામદાસ બોડાણાનું ગાડું ચલાવ્યું। કોણ સેવક થયું? આપ સેવક થયા। અર્જુનનો રથ કોણે હાંક્યો? આપે જ હાંક્યો। તો હે નાભાજી મહારાજ હું ભક્તોનો પણ ભક્ત છું। અને નાભાજી મહારાજ આનંદમાં આવી ગયા અને ઠાકોરજીએ હવે આજ્ઞા કરી કે આપ મારા ભક્તોના ચરિત્ર લખો। અને એ સમયે નાભાજી મહારાજ ખૂબ સુંદર 4 યુગના ભક્તોના ચરિત્ર લખે છે। અને એ સમયે નાભાજી મહારાજના શિષ્ય પ્રિયાદાસજી મહારાજ સુંદર વર્ણન કરે છે, ભક્તમાલનું સુંદર વર્ણન કરે છે। અનેક ભક્તમાલી થઈ ગયા, ગણેશજી ભક્તમાલી, ગોવર્ધનનાથ ભક્તમાલી। એક સમય એવો છે કેમ ભક્તમાલના પ્રથમ શ્રોતા એ ઠાકોરજી છે। એકવાર જયપુરમાં રાધા ગોવિંદદેવ પધાર્યા છે। રાધા વલ્લભ વૃંદાવનમાં છે અને રાધા મદન મોહન એ પણ જયપુરમાં છે। અને આ રીતે વૃંદાવનના ઠાકુરો જયપુર આવ્યા છે। વૃંદાવનમાંથી ગિરિરાજમાંથી શ્રીનાથજી નાથ દ્વારા પધાર્યા છે। ગોવિંદદેવ રાજા જયસિંહે મહેલ જેવા મંદિરો બનાવ્યા છે અને ભગવાનને પધરાવ્યા છે। રાધા ગોવિંદદેવ કી જય, વૃંદાવન ધામ, અયોધ્યા ધામ કી જય। હવે એકવાર ગોવર્ધનનાથ ભક્તમાલી પોતાની રામત એટલે મંડળી, પોતાની રામત 8-10 સાધુઓની રામત રામાનંદી સાથે ગામે ગામ ફરતા અને ભક્તમાલની કથા કરતા। એક દિવસ જયપુર પધાર્યા છે। રાજાએ ખૂબ સ્વાગત કર્યું છે અને ગોવર્ધનનાથ ગોવિંદદેવ મંદિરના પરિસરમાં ભક્તમાલની કથા કરે છે। 4-5 દિવસ થાય છે, એમને થાય છે લાવો બાજુના ગામમાં જઈ અને ભક્તમાલની કથા કરું, ભગવાનનો કોઈ સંકેત હશે, કોઈ આદેશ હશે। તેમણે ભક્તોને, વૈષ્ણવોને, બ્રાહ્મણોને કહ્યું હવે હું બાજુના ગામમાં જઈ અને થોડી ભક્તમાલ કથા કરી પાછો જયપુરમાં ગોવિંદદેવ મંદિરમાં આવીશ। કોઈ ભગવાનનો સંકેત હશે। ગોવર્ધનનાથ પોતાની રામત સામે બાજુના ગામમાં ગયા, તેઓ ભક્તમાલ કથા કરી પાછા ગોવિંદદેવ મંદિરમાં પધાર્યા। એ સમયે વ્યાસપીઠ પર, વ્યાસ ગાદી પર બેઠા ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનની ધૂન કરી અને હવે એમને વિચાર થયો લાય જયપુરના ભક્તો જે રામાનંદી વૈષ્ણવ ભક્તો છે એમને કથાનું ચિંતન કર્યું કે ન કર્યું? કેમ? પશુ પણ જો ઘાસચારો આરોગે તો આખી રાત વાગોળે છે, તો આ જીવ જો કથાનું શ્રવણ કરે તો ચિંતન કરે છે કે નહીં? કે પછી પેલા શેઠની જેમ ધોતિયું ખંખેરીને ઊભો થઈ જાય છે? તો એ વખતે ગોવિંદદેવના પરિસરમાં ગોવર્ધનનાથે કહ્યું આપણી કથા કેટલે આવી હતી, સૌ વૈષ્ણવો રામાનંદીઓ એકબીજાના
મોઢા સામે જોવા લાગ્યા, એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. આપણી કથા કેટલે આવી હતી. એ સમયે અંદર પૂજારીજી ભગવાનની પૂજા કરી રહ્યા હતા. એ વખતે પૂજારીજીએ પણ શ્રવણ કર્યું કે કથા કેટલે આવી. એમને પણ યાદ ન આવ્યું. એ વખતે ઠાકુર ગોવિંદજી દેવને થયું, મારા બાલકૃષ્ણને થયું કે આ તો વૈષ્ણવોની વાસ્તવમાં પરીક્ષા ન હતી, પરંતુ ચિંતન કેટલાએ કર્યું એ મહત્ત્વનું છે. તો એ સમયે ગર્ભગૃહમાંથી વિગ્રહમાંથી અવાજ આવ્યો, રૈદાસ સુધીની કથા. પૂજારીજીને કહ્યું, ધીમા સ્વરે પૂજારીને કહ્યું, જાઓ ગોવર્ધનનાથને કહો રૈદાસ સુધીની કથા આવી છે. એ વખતે પૂજારી દોડતા આવ્યા અને કહ્યું, રૈદાસ સુધીની કથા આવી છે. ગોવર્ધનનાથ આનંદિત થઈ ગયા કે કોણે કહ્યું? મારા ઠાકુરે કહ્યું, મારા ગોવિંદદેવે કહ્યું. ગોવર્ધનનાથ વ્યાસપીઠ પરથી મનોમન નાચવા લાગ્યા અને કહ્યું કે બાલકૃષ્ણ ઠાકુર, એમ ન ચાલે, બધાને સંભળાવો, અમે કંઈ તમારી વાત સાંભળી નથી. અને ગર્ભગૃહમાંથી અવાજ આવ્યો, રૈદાસ કથા વિશ્રામ લિયો, અબ આગે સુનાવો કથા પ્રવાહ. હે મારા ગોવર્ધનનાથ વ્યાસજી, રૈદાસ સુધીની કથા આવી છે, હવે આગળ સંભળાવો. તો આનો અર્થ એ છે કે કથાનું શ્રવણ મારો બાલકૃષ્ણ, મારો બાલ ગોપાલ, મારો હનુમાનજીની હાજરીમાં, શિવની હાજરીમાં, મારો ઠાકુરજીમાં જગદંબાની હાજરીમાં કરે છે. બાલકૃષ્ણ લાલ કી જય, પંઢરપુર અયોધ્યા ધામ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, પાદર દેવની જય. કૃષ્ણ 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 ગોવિંદ.